વીર જાંબાજ પાયલટ અભિનંદન ભારત પરત આવી ચૂક્યા છે, પરંતુ પાકિસ્તાને એક વિડીયો જાહેર કરી અને પોતાનું જે પ્રપંચ છે તે અહીંયા સામે લાવ્યું છે. એક તરફ પાકિસ્તાન દાવો કરે છે કે શાંતિ ઈચ્છે છે, જેનીવા સંધિ અનુસાર તેઓ આપણા પાયલટને પાછા મોકલે છે. બીજી તરફ સતત સીઝફાયરનું ઉલ્લંઘન પણ ચાલુ છે અને મસૂદ અઝહરને બચાવવા માટે પણ પાકિસ્તાન કોશિશ કરી રહ્યું છે. આ તમામ બાબતો પર ચર્ચા કરીશું. મારી સાથે પૂર્વ રાજદૂત કેજ પટેલ જોડાશે અને થોડા સમય બાદ આપણી સાથે ઉત્પલ વોરા પણ જોડાશે, જેઓ નિવૃત્ત કોમોડોર છે. સૌથી પહેલા આપની સાથે વાત કરીશ કેજ પટેલ સાહેબ કે જે પ્રમાણે આ સમગ્ર ઘટનાક્રમ છે, પાકિસ્તાને પોતાનું જે પ્રપંચ અહીંયા સામે આવ્યું છે, જે વિડીયો બનાવવામાં આવ્યો છે, 17 કટ આ વિડીયોમાં જોવા મળી રહ્યા છે, કઈ રીતે જોઈશું? ખરેખર આ એને પ્રોપેગેન્ડાનો પ્રયત્ન છે અને આપણે એને એક્સેપ્ટ કરવું જ નહીં જોઈએ. હું તો માનું છું કે જે કોઈ સ્ટેટમેન્ટ પાકિસ્તાનનું આવે એ તો બેઝિકલી એમના સેલ્ફ ડિફેન્સમાં અને પોતાની જાતને સારી બતાવવા માટે હોય છે. એટલે આનો આપણે ઈચ્છીએ કે ભારતીયો અને એને ફેસ વેલ્યુ પર ન જુએ. ખરેખર તો ભારત સરકાર તરફથી, ભારતના ડિફેન્સ મિનિસ્ટ્રી તરફથી જે કોઈ સ્ટેટમેન્ટ આવે એ જ આપણે માનવું જોઈએ, એ જાતનો મારો ખ્યાલ છે. બિલકુલ, જે પ્રમાણે પાકિસ્તાને એક તરફ વિડીયો બનાવ્યો છે અને બીજી તરફ તે શાંતિની વાત કરી રહ્યું છે કે પાકિસ્તાન અમન ઈચ્છે છે, શાંતિ ઈચ્છે છે, અને બીજી તરફ મસૂદ અઝહરને છાવરવાની વાતો કરે છે. એટલે જે બેવડું વલણ અહીંયા પાકિસ્તાનનું દેખાઈ રહ્યું છે. એબ્સોલ્યુટલી રાઈટ. એનો જે પ્રાઇમ મિનિસ્ટર ઇમરાન ખાને કહ્યું કે આ ગુડવિલ જેસ્ચર તરીકે આને અમે રિટર્ન કરીએ છીએ, ઇટ્સ ઓલ બોગસ. ફ્રેન્કલી એમનું કોઈ એક્શન જેવું નથી હોતું જે બે દેશના સંબંધો સારા થાય. ખરેખર તો તમે જુઓ ને, રાઇટ ફ્રોમ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ 1947માં એને ટ્રાઇબલ્સ મોકલાવી દીધા જેથી કરીને કાશ્મીર આખું ગ્રેબ કરવું હોય. એના પછી તમે જાણો છો કે પઠાણકોટનું મુવમેન્ટ થઈ કે ત્યાં આપણા એરફોર્સ ઉપર એને એટેક કર્યો, એના માણસને અહીંયા આવવા દીધો, એ બી કર્યું, અને પછી ઉરી ઉપર એટેક, એમ બધું એક અને છેલ્લે પુલવાના. એટલે એને જો શાંતિ અને સારા સંબંધો કરવા આપણી દેશ જોડે તો આ બધું એ ના કરે. ખ્યાલ આવ્યો ને? એટલે આપણે તો માત્ર જે હમણાં પોલિસી એડોપ્ટ કરી છે, જે આપણે ત્યાં એમને બાલાકોટ ઉપર એટેક કર્યો અને ત્યાંના ટેરોરિસ્ટ કેમ્પને ખતમ કર્યો, એ રીતે આપણે વી હોપ કે બીજા બધા ટેરરિસ્ટ કેમ્પ્સને ઉઠાવી લે અને આ બધી એક્ટિવિટી બંધ કરે. અને જો ન કરે, મને તો આશા નથી કે બંધ કરશે, તો આપણે જ આ કરવું પડશે. કોઈ બી ઓકેઝન હોય, જરા બી સક્સેસની સ્થિતિ દેખાતી હોય તો એના ટેરરિસ્ટ કેમ્પને ખતમ કરવા જોઈએ. અને બાય ચાન્સ એણે જે રીતે પુલવામા એટેક કર્યો, હું મારું માનવું છે કે આપણી એવી તૈયારી હોવી જોઈએ કે ઇન નો ટાઈમ વી રિટાલિએટ અને એના ટેરરિસ્ટ કેમ્પને ખતમ કરીએ, જેથી કરી કોઈ ચર્ચાનો સવાલ જ ન રહે ભવિષ્યમાં. આ વખતે તો 10-12 દિવસ વચ્ચે ચાલી ગયા તૈયારી કરી, પણ ભવિષ્યમાં આ જાતની આપણી તૈયારી હોવી જોઈએ. આપણે બીજો કોઈ પ્રોબ્લેમ નથી પાકિસ્તાન સાથે, માત્ર એની જે ક્રોસ બોર્ડર ટેરરિઝમની એની એક્ટિવિટી છે એ બંધ થવી જોઈએ. અને બીજું એ કે કાશ્મીરમાં સેપરેટિસ્ટ અને ઇન્ટરનલ ટેરરિઝમ કહો, એ બધાને જે ઉત્સાહ આપી રહ્યું છે, જે એન્કરેજમેન્ટ કરી રહ્યું છે, એ એને બંધ કરવું જોઈએ, એ આપણી માગણી. અને એ ન કરે તો આપણે આમાં જરા બી પીછેહટ નહીં કરવી જોઈએ અને સખતમાં સખત પગલાં લેવા જોઈએ. હમણાં સેપરેટિસ્ટને આપણે હાઉસ એરેસ્ટ કર્યા છે વગેરે વગેરે. પણ હું તો માનું છું કે ઇવન ફોર્મર ચીફ મિનિસ્ટર મહેબૂબા મુફ્તી એકદમ એ લોકો જાણે એનું તો એમ જ કહેવું છે કે પાકિસ્તાન અને ઇન્ડિયાના જે એક્શન, પાકિસ્તાન બી સારા જ એક્શન લઈ રહ્યું છે, આ કેવી રીતે ટોલરેટ થઈ શકે? એને બી શાંત કરવાની જરૂર છે, એવો મારો ખ્યાલ છે. બિલકુલ, તો અમારી સાથે ઉત્પલ વોરા પણ જોડાયેલા છે. ખૂબ સરસ તમે વાત કરી કે આપણે હજુ પણ ખૂબ જ, કારણ કે પાકિસ્તાનનું બેવડું વલણ તો દેખાયું છે. એક તરફ પાકિસ્તાન અમનની વાત કરે છે, ભારત આતંકી વિરુદ્ધ કાર્યવાહી કરે છે, પરંતુ આજે પણ જે પ્રમાણે મોટારથી હુમલો કર્યો, સિવિલિયન નુકસાન થયું છે, 3 સિવિલિયનનું ડેથ થયું છે. એટલે પાકિસ્તાનની આ જે છબી છે તે ભલે ગમે એટલો પ્રયાસ કરે વિડીયો બનાવી અને સુધારવાનો, પરંતુ તેની જે મનસા છે તે અહીંયા દેખાઈ જ રહી છે. ઉત્પલભાઈ મારી સાથે છે. ઉત્પલજી, આપનું સ્વાગત છે. જે પ્રમાણે અભિનંદનને છોડતા પહેલા વિડીયો પાકિસ્તાન દ્વારા જાહેર કરવામાં આવ્યું, કઈ રીતે જોઈ રહ્યા છો? દરેક દેશની જ્યારે ઇન્ટેલિજન્સ એજન્સીઓ આ જાતના વોર લાઇક સિચ્યુએશન અથવા વોરમાં કે ઇવન નોર્મલી ઓલ્સો, અને એમાં પર્ટિક્યુલરલી જ્યારે આઈધર ઇન્ટેલિજન્સ ઓપરેટિવ, જેને હ્યુમન કહેવાય અથવા તો હ્યુમન ઓપરેટિવ જે કહેવાય,
અથવા તો આર્મ ફોર્સિસના પર્સનલ જ્યારે મે બી બાય મિસ્ટેક જ્યારે ક્રોસ ઓવર કરે એલઓસી કે ઇન્ટરનેશનલ બાઉન્ડ્રી, અથવા તો આ જાતની એર સ્ટ્રાઇક કે સર્જિકલ સ્ટ્રાઇક વખતે એમના કેપ્ટિવિટીમાં આવે તો આ જાતના વિડીયો બનાવવાનો ચાન્સ એ કોઈ દિવસ છોડે નહીં અને એ બનાવે છે. પણ ભૂલ ક્યાં થાય છે કે ધીસ ઇઝ નોટ એ વોર, ઇટ્સ નોટ એ પ્રોક્લેમેશન ઓફ વોર બિટવીન ધ ટુ નેશન્સ. અને માટે જીનીવા રેગ્યુલેશન્સ ઇટ ક્લિયરલી સ્ટિપ્યુલેટ્સ કે ઇન ધી એબ્સન્સ ઓફ એ વોર ઓર એ વોર લાઇક સિચ્યુએશન આ પ્રમાણેના જે કેપ્ટિવિટીમાં આવેલા મિલિટરી ઓફિસર્સ ઓર મિલિટરી પર્સનલ હોય એને દે આર ડ્યુટી બાઉન્ડ ટુ રિટર્ન. અને એ પાકિસ્તાને આ વખતે એનો પ્રચાર કરવા માટે કે મે બી વર્લ્ડ પ્રેશર નીચે આવીને અને આ જે રિટર્ન કરવાનું જે જેસ્ચર દેખાડ્યું છે એ બહુ વી મસ્ટ ટેક ઇટ વિથ એ પિંચ ઓફ સોલ્ટ. દેર ઇઝ નો ડાઉટ ઇન દેટ. અને આ જે વિડીયો બનાવ્યો છે એ વોટ એલ્સ ડુ યુ એક્સપેક્ટ ફ્રોમ એ કન્ટ્રી લાઇક પાકિસ્તાન? અને બધા જ આખા વર્લ્ડની અંદર જે કોઈ સોવરેન સ્ટેટ્સ હોય અને સોવરેન ગવર્મેન્ટ્સ હોય અને મિલિટરી ફોર્સિસ દે ઓલ નો કે આ જાતના ડ્યુરેસમાં આવીને જે જાતના વિડીયો બનાવી લેવાય એને કોઈ ક્રેડિબિલિટી ના હોય. અને માટે એવરીબડી નોઝ કે એ વખતે જે સ્ટેટમેન્ટ અપાયા હોય એની કોઈ વેલ્યુ રહેતી નથી. ઇટ ડઝ નોટ સ્ટેન્ડ એની ક્રેડિબિલિટી એનીવેર ઇન એની ફોરમ ઓફ ધ વર્લ્ડ. માટે આ વસ્તુને વધારે પડતું વેટેજ આપવાની કંઈ જરૂર નથી. આ વિડીયો શુડ ગો આઉટ ઓફ ધ વિન્ડો અને એને વધારે પડતું ધ્યાન આપવાની જરૂર નથી. પણ તમે એક બીજી વસ્તુ જુઓ કે પાકિસ્તાને આજે આખી રાત આજે નવશેરા ને પૂંચ ને રાજૌરી ને અખનૂર સેક્ટરની અંદર જે જાતના સીઝફાયર વાયોલેશન કર્યા છે એ કરતા એક બીજું સિરિયસ સ્ટેટમેન્ટ હવે આવ્યું છે અને ધેટ ઇઝ કે પાકિસ્તાનની અંદરથી એના રાજકારણીઓએ કહ્યું છે કે જૈશ એ મોહમ્મદ ઇઝ નોટ ઇન્વોલ્વ ઇન ધીસ ટેરરિસ્ટ અટેક. માટે લુક એટ ધી કાઇન્ડ ઓફ એ યુ ટર્ન ધેટ પાકિસ્તાન ઇઝ મેકિંગ. અત્યાર સુધી એવું કહેતા હતા કે અમને તમે પુરાવા આપો, વી વિલ ટેક એક્શન. નાઉ દે પોઈન્ટ બ્લેન્ક આ સ્ટેટમેન્ટ આવ્યું અને એટ એ મિનિસ્ટરીયલ લેવલ કે અમે વી આર શ્યોર કે જૈશ એ મોહમ્મદ ઇઝ નોટ ઇન્વોલ્વ ઇન ઇટ. So therefore now how do you deal with a rogue state like Pakistan? અને how far do you want to go? પણ જેમ મેં પહેલા પણ કહ્યું છે એ પ્રમાણે કે ડિપ્લોમસી અને રાજનીતિ ખાલી ઇમોશન્સથી નથી કામ કરતી. વી મસ્ટ ડુ વોટ વી આર ડેસ્ટિન્ડ ટુ ડુ અને વી હેવ પ્લાન ટુ ડુ. એ આપણે કોઈ જાતના વધારે પડતા પ્રોપેગેન્ડા કે વધારે પડતા એવા ઓવર દેખાવ સિવાય જે મિલિટરી ઓપ્શન અખત્યાર કર્યો છે કરતા રહેવાનો છે. સાઇડ બાય સાઇડ ડિપ્લોમસી ઓલ્સો મસ્ટ વર્ક અને વી શુડ નોટ ગેટ કેરીડ અવે બાય ઇમોશન. અને માટે પાકિસ્તાન પાડી દો, કાપી નાખો, આ કરો, જે કરવું એ કરવાનું જ છે. પણ આ બધું ખોટું વધારે પડતું ચગાવવાની, બોલવાની અને ઇરરિસ્પોન્સિબલ, ઇલોજિકલ અને ઇરેશનલ બિહેવિયર અને સ્ટેટમેન્ટ્સ આપવાની કોઈ જરૂર નથી. બિલકુલ. કેશ પટેલ, તમે શું કહેશો? ના, એટલે કે એ જાતના સાહેબે વાત કરી એ પ્રમાણે કે ખતમ કરીશું વગેરે વગેરે, મારા ખ્યાલથી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એ જાતની વાત કરતી જ નથી. અમુક લોકો આવી વાત કરે એ નહીં થયું, એમાં કઈ ફાયદો નથી. હા, એ હલકી બાબત છે. નહીં તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તો પહેલે બી કહેલું કે તમે પુલવામા ઉપર એટેક કર્યો, એના કારણે અમારે આ જાતનું રિટાલિએટ કરવું પડ્યું. એ બી કારણ કે અમને એવો એવિડન્સ મળ્યો કે તમે આ જાતનું કન્ટિન્યુ કરવાના છો. એટલે આમાં અને એ જ કર્યું. ઇન રિસ્પોન્સ પાકિસ્તાની એરક્રાફ્ટે આપણા મિલિટરી ઇન્સ્ટોલેશન્સ ઉપર એટેક કર્યો. ખ્યાલ આવ્યો ને? અને એમાં જ આપણા પાયલોટ પેરેશૂટ કરતી વખતે બાય ચાન્સ હોવાને કારણે કે જે કોઈ એ બાજુ પડી ગયા. અને એ આપણા એને ઓલરેડી ખરાબ ટ્રીટમેન્ટ એના આપવાની શરૂ કરી. માર્યો, બેક સાઈડમાં એના હાથ બાંધી નાખ્યા, બ્લાઇન્ડ ફોલ્ડેડ કર્યા, લોકોએ બી માર્યો. હા, હું માનું છું બાજુમાં એનો કોઈ આર્મી ઓફિસર હતો, એને તરત તો અટકાવવા કોઈ પ્રયત્ન બી નહીં કર્યો. ત્યારે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ એને ચેતવણી આપી કે આ જાતનું ડોન્ટ મિસટ્રીટ હિમ, treat him fairly, otherwise we will take necessary action. એના પછી અને એને જાણ્યું કે આ જાતનું જીનીવા કન્વેન્શન આ જાતની બિહેવિયર પરમિટ નથી કરતું અને દુનિયામાં પાકિસ્તાનનું નામ ઉલટું વધારે બગડશે, ત્યારે એને જરા ઠીક તરીકે ટ્રીટમેન્ટ આપવાની શરૂ કરી. નહીં તો અને એને સમજીને પાછો નથી આપ્યો. એનું ચાલે તો 10 દિવસ તો ઇન એની કેસ હોલ્ડ અપ કરત. પરંતુ ઇન્ટરનેશનલ પ્રેશર લાઈક સાઉદી અરેબિયા, યુનાઇટેડ આરબ એમિરેટ્સ અને અમેરિકા, એ દેશોએ, એ ખરેખર તો બધા દેશોએ આગ્રહ કર્યો કે આ જો આવું થશે
તો ઓલરેડી બે દેશના સંબંધો વધારે બગડશે અને બધાને નુકસાન થાય. ઓલરેડી ચાઇનાએ બી કહ્યું હોવું જોઈએ, કારણ કે ચાઇનાના આપણા ઇકોનોમિક રિલેશન્સ બહુ સારા, ઇકોનોમિક રિલેશન માઇન્ડ વેલ બહુ સરસ ટ્રેડ છે, એમની ઘણું ઇન્વેસ્ટમેન્ટ અહીંયા છે, અને વોર થાય તો એ બધું બગડી જાય એમનું કામ બી. સેમ વે સાઉદી અરેબિયાનું અહીંયા ઇન્વેસ્ટમેન્ટ છે, યુનાઇટેડ આરબ એમિરેટ્સનું અહીંયા ઇન્વેસ્ટમેન્ટ છે, ટ્રેડ છે, બધાને નુકસાન થાય એવું હતું. એટલે એ લોકોએ બી આ પ્રેશર કર્યું ગવર્મેન્ટ ઓફ પાકિસ્તાનને અને આર્મીને, જેથી કરીને એને આપણો માણસ પાછો આપ્યો. પણ જે વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ જે આમાંથી હિંમત થાય છે એ કે લુક એટ ધી રેઝોલ્યુટ એન્ડ ધી સ્ટેન્ડ અને રિઝોલ્વ ઓફ country like India. We have, in no uncertain terms, we have conveyed not only to Pakistan but even to the world community that the issue of Abhinandan, Wing Commander Abhinandan, is non-negotiable. And let me tell you that history, as તમે historical perspective જુઓ તો એની અંદર because of this kind of people in captivity and particularly military officers in captivity, nations have gone to war, virtual war. And that was I can reckon that was conveyed to both Pakistan and the world community કે આ કોઈ in no uncertain terms and unequivocally India will not take this nonsense. અને આ વસ્તુને લીધે કોઈ બાર્ગેનિંગ ચીપ તરીકે તમે યુઝ નહીં કરી શકો, અને વી કેન ગો ટુ એની એક્સટેન્ટ. અને આ જે ક્લિયર કટ સિગ્નલ જે લેવામાં આવ્યું અને જે સ્ટ્રેટેજિક મેસેજ ગયો, એનાથી જે જાતનું વર્લ્ડ પ્રેશર ઇવન વધારે માઉન્ટ થયું પાકિસ્તાન ઉપર, અને પાકિસ્તાન ઓલ્સો અન્ડરસ્ટુડ કે આ વસ્તુને વધારે પડતી બાર્ગેનિંગ ચીપ બનાવવાની જરૂર નથી, અને ધીસ ઇઝ ધ રાઇટ ટાઈમ કે પાકિસ્તાન ઓલ્સો શુડ બિહેવ મેચ્યોરલી એન્ડ એટલીસ્ટ પ્રોજેક્ટ ટુ બી બિહેવિંગ મેચ્યોરલી. અને એની અંદર પણ ઇટ હેઝ મેડ સો મચ ઓફ ડિફરન્સ. બિલકુલ, ખરેખર જો તેમણે પોતાની છબી જ કરવી દીધી તો કુલભૂષણ જાદવ પણ હજુ તેમની કેપ્ટિવિટીમાં જ છે, એ પણ કરી શકતા હતા, પણ અત્યારે તો ઇન્ટરનેશનલ પ્રેશર છે એટલે તેમને છોડવું પડ્યું, એ બરાબર છે. પરંતુ અત્યારે વધુ એક સમાચાર કે અત્યારે મેડિકલ ચેકઅપ ચાલી રહ્યું છે અભિનંદનનું. ઉત્પલજી, આપની પાસેથી એક સામાન્ય વાત લોકો સુધી પહોંચાડીશું કે આ પ્રકારે જયારે કોઈ પણ ઓફિસર પરત ફરે છે, અત્યારે દિલ્હીની સૈન્ય હોસ્પિટલમાં તેમનું મેડિકલ ચેકઅપ અભિનંદનનું ચાલી રહ્યું છે. રો દ્વારા, આઈબી દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવશે, ઇન્ડિયન એરફોર્સ દ્વારા પણ તેમની પૂછપરછ કરવામાં આવશે, ત્યાં કેવા પ્રકારનું તેમની સાથે બિહેવિયર છે, શું થયું, આ તમામ બાબતો પર નજર કરવામાં આવશે. એટલે પરત આવ્યા પછીની જે શું કાર્યવાહી હોય છે એ પણ જણાવી દઈશું. જ્યારે પણ આ જે એડવાઇઝરી અથવા એનિમી કન્ટ્રીની કેપ્ટિવિટીમાંથી આપણા મિલિટરી ઓફિસર્સ આવે ત્યારે તમને ખબર હશે કે, અને બધા જ જાણે છે આખું નેશન, કે he was a senior wing commander, senior Air Force officer of the rank of wing commander, and in all probability he must be heading this squadron of the fighter jet aircraft. માટે આ જાતના જ્યારે સિનિયર ઓફિસર એમના કેપ્ટિવિટીમાં આવે ત્યારે ઇટ્સ એ પ્રાઇઝ પોઝેશન ફોર એની એડવાઇઝરી ઓર એનિમી કન્ટ્રી. અને માટે અત્યારની આવી વોર લાઇક સિચ્યુએશનમાં કઈ જાતના ડિપ્લોયમેન્ટ થયેલા છે, કઈ જાતના ઓપરેશન પ્લાન્સ છે, કયા એરબેઝ ઉપર કઈ જાતના એરક્રાફ્ટો આવેલા છે, કઈ રીતે તમે એટેક કરવા માટેનું બધું પ્લાનિંગ કર્યું છે, આ બધી જાતની ઇન્ફોર્મેશન એમની પાસેથી કઢાવવા માટે ઘણો પ્રયત્ન પાકિસ્તાનને, પાકિસ્તાનની આઈએસઆઈ એજન્સી, પાકિસ્તાનની એરફોર્સને બધાએ કર્યો છે. અને માટે આપણે જાણીએ પણ છીએ કે કેટલા વીરતાપૂર્વક વિંગ કમાન્ડર અભિનંદને આ બધી વસ્તુનો એમણે જરા પણ એમાં નમતું જોખ્યું નહોતું, અને જે કંઈ બધા ઇમ્પોર્ટન્ટ મેપ્સ, ડોક્યુમેન્ટ્સ, પછી IFF કોડ્સ અને એ જે બધું હોય એ એમણે કાં તો ડિસ્ટ્રોય કરી દીધું અથવા તો એ પોતે સ્વોલો કરી ગયા. માટે અમુક વસ્તુ એમની પાસે જે પાકિસ્તાન ઇન્ટેલિજન્સ એજન્સી પાસે નહીં આવી હોય. એટલે આ બધું જોતા ઘણીવાર એવું પણ થાય કે એમને જરા ડબલ સ્પાય બનાવીને આપણી પાસે પાછું આપવા માટે ઘણીવાર પણ ઇન્ટેલિજન્સ એજન્સીઓ ટ્રાય કરતી હોય. પણ આપણા દેશના જવાનોને, મિલિટરી ઓફિસર્સ આવી બધી ચીપ ટેક્ટિક્સમાં કોઈ દિવસ વણાઈ ના જાય, અને માટે એ વિચારવું પણ એ પોસિબલ નથી. માટે પણ નેવરધલેસ જ્યારે આ કેપ્ટિવિટીમાં આવી રીતે રહેલા માણસ પાછા આવે ત્યારે ફર્સ્ટ ઓફ ઓલ એમની મેડિકલ એક્ઝામિનેશન થાય છે. બીકોઝ નોટ ઓનલી પ્રોટોકોલ ઇઝ એ નેસેસિટી, કારણ કે એમને અંદરથી માર્યો હોય. because you must realize that he is a fighter pilot, અને ફાઇટર પાયલટને માટે 100% નહીં 110% ફિઝિકલ ફિટનેસ હોવી જરૂરી છે. then only he can fly and he can resume his flying operation. માટે
કેટલું ફર્સ્ટ ઓફ ઓલ તો એમને મારીને એને ઇન્ટરનલ ડેમેજ કરવામાં આવ્યું છે, વેધર બ્રેન ક્રિટિકલ પેરામીટર્સ એમના ચેક થવા જોઈએ, સ્ટ્રેસ લેવલ તો ડેફિનેટલી ચેક કરવામાં આવે. એ ઉપરાંત ઇન્ટરનલ ડેમેજ ટુ ક્રિટિકલ ઓર્ગન્સ, કઈ રીતે બ્રેન છે, હાર્ટ છે, લીવર, કિડની, એ બધા પર કોઈ જાતનું ડેમેજ, અને ટોટલ એવિએશન મેડિકલ ચેકઅપ થાય છે. અને એ પછી એમને વેધર ઇઝ ફિટ ફોર ફ્લાઇંગ એન્ડ ઇન વોટ લેવલ, બીકોઝ ફાઇટર લેવલ ફિટનેસ, મેડિકલ ફિટનેસ ઇઝ ધી હાઈએસ્ટ. અને એ જો આઈ મીન અનફોર્ચ્યુનેટલી હું ભગવાનને પ્રાર્થના કરું છું કે એવું કશું જ ના થયું હોય, અને વેરી સુન હી ગેટ્સ બેક ઇન ટુ ધી કોકપીટ ઓફ એ ફાઇટર એરક્રાફ્ટ. પણ અનફોર્ચ્યુનેટલી કદાચ 1% પણ જો એવું એમને કંઈ ડેમેજ થયું હોય તો હી વિલ બી ગિવન ટાઈમ ટુ રિકવર. અને જો એવું ના, અને વધારે કંઈ ડેમેજ થયું હોય તો દેન હી હેઝ ટુ બી ડાઉનગ્રેડેડ ટુ સમ અધર કેટેગરી ઓફ ફ્લાઇંગ, કે ફાઇટરમાંથી બોમ્બર્સ અથવા બોમ્બરમાંથી ચોપર અથવા ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, અને એ પણ પોસિબલ ના હોય તો હી વિલ કમ ટુ ધી એડમિનિસ્ટ્રેટિવ સાઇડ. એટલે આ બધી વસ્તુ ઇટ ઇઝ એ નેસેસિટી ફ્રોમ ધી એરફોર્સ ફ્લાઇંગ પોઈન્ટ ઓફ વ્યૂ. અને એ બધું થયા પછી એમનું આ ઇન્ટેલિજન્સ એજન્સી ડીબ્રીફ કરશે કે દે વિલ ઓલ્સો ટ્રાય એન્ડ ફાઇન્ડ આઉટ કે તમને ક્યાં લઈ જવામાં આવ્યા હતા, કઈ જાતના સવાલ પૂછવામાં આવ્યા હતા, અને એની ઉપરથી આખો ઇન્ટેલિજન્સ અને મિલિટરી એનાલિસિસ કરવામાં આવે કે આ જાતના સવાલો પૂછ્યા પાછળ કઈ જાતનો એમનો હેતુ હતો અને કેટલી ઇન્ફોર્મેશન કોમ્પ્રોમાઇઝ થઈ છે. અને એ જે ઇન્ફોર્મેશન કોમ્પ્રોમાઇઝ થઈ હોય એની સામે પછી આપણે કાઉન્ટર પ્લાન્સ કરવા પડે. અને એ જે કોમ્પ્રોમાઇઝ ઇન્ફોર્મેશન પ્રમાણે બધા જે મિલિટરી એસેટ્સ હોય એને ફરી ડિસ્ટ્રીબ્યુટ કરવી પડે. કારણ કે નહીં તો મે બી અનધર એવી પાકિસ્તાન એવું ફૂલિશ મિસએડવેન્ચર કરે, અને મે બી એ જે ઇન્ફોર્મેશન મળી હોય એનાથી એની ઉપર આપણી પર સ્ટ્રાઇક કરવા જો પ્રયત્ન કરે તો કદાચ આપણને એની એ ક્ષતિ ભોગવવી પડે. માટે રીએપ્રોપ્રિએશન ઓફ મિલિટરી એસેટ્સ, રીહેચિંગ ઓફ ધ મિલિટરી પ્લાન્સ ઓર ઓપરેશનલ પ્લાન્સ ઓર એર પ્લાન્સ, એ આ બધી નાઉ ઇટ વિલ બીકમ એ નેસેસિટી. અને આખું એમનું સાયકોલોજીકલ એ પ્રમાણે એમને ચેક કરવા પડશે એનો થાય કે કઈ જાતના સવાલો પૂછવા પાછળ ત્યાંની એજન્સીઓના શું હેતુ હતા. ધેટ ઇઝ ધી ઇન્ટેલિજન્સ ડીબ્રીફ. અને એની ઉપરથી પછી આપણા બીજા પાયલટ્સને બ્રીફ તો કરવામાં જ આવે, પણ એની ઉપરથી આપણી ફ્યુચર સ્ટ્રેટેજી નક્કી કરવામાં આવે. નહીં, ઉપરાંત એ લોકોએ જે વિડીયો બહાર પાડ્યો એના અંગે બી પૂછશે કે ભાઈ આ ખરેખર કેટલું પ્રેશર તમને કર્યું અને કેવી આ જેન્યુન છે કે શું છે, એ હકીકત બી આપણી ગવર્મેન્ટને આપશે. અને પછી આપણે કાઉન્ટર વિડીયો કે જે કંઈ માહિતી બહાર પાડી શકીએ. બિલકુલ. બીજી એક વાત અહીંયા એ પણ કરવાની છે કે પાકિસ્તાનના ઈરાદાઓ પર જવા દે છે કે પટેલ, કે જે આપણે અત્યારે ચોક્કસ એક તરફે એક વર્ગ એવો પણ છે કે જે સારી રીતે આ વાતને જોઈ રહ્યો છે કે આટલા ઓછા કલાકોમાં અભિનંદનને પાકિસ્તાને પરત કર્યું, પરંતુ જીનીવા આપણે યાદ કરીએ તો 1971માં આપણે અબોવ 90,000 પાકિસ્તાનીને રિલીઝ કર્યા હતા. એટલે કોઈ મોટું કામ પાકિસ્તાને નથી કર્યું, ઇટ્સ ડ્યુટી કે એમને રિલીઝ કરવા પડે. તો બીજી તરફ જે અત્યારે જે પ્રમાણે ન્યૂઝ મળ્યા કે જમ્મુ કાશ્મીરમાં આઈએસઆઈ સેનાનું જે અનાજ છે તેમાં ઝેર ભેળવવાની કોશિશ કરે એવા પણ રિપોર્ટ મળ્યા છે. એટલા કયા સ્તરનું છે તે એ પ્રકારનું એમની કાર્યવાહી છે? ના, એને બાય ધી વે એ જીનીવા કન્વેન્શનને ઇમ્પ્લિમેન્ટ કરીને એને પાછા મોકલે છે એવી વાત ખરેખર નથી. કારણ કે તમે વાત કરીએ પ્રમાણે જાધવ ત્યાં છે, 50 વખત આપણે રિટર્ન રિક્વેસ્ટ કરી કે આપણા જે હાઈ કમિશન છે તેના ઓફિસરને એને મળવા દે. એને શું કહેવાય છે, કોન્સ્યુલર એક્સેસ. ઇટ ઇઝ પ્રોવાઇડેડ, ઇટ ઇઝ કમ્પલસરી, બટ ધે નેવર અલાઉડ. તો એટલે જીનીવા કન્વેન્શનને અમલમાં મૂકવી છે એટલા માટે આ પાકિસ્તાન એને પાછો નથી આપ્યો. આપણા કડક વલણ અને ઇન્ટરનેશનલ પ્રેશરના કારણે માણસના પાછો આપ્યો છે, નહીં તો એ કાયદાને ગરી જાય એ જાતનો દેશ છે. પણ તમે આ કેસની અંદર જો કુલભૂષણ જાધવમાં તો કોન્સ્યુલર એક્સેસ પણ ડિનાય થઈ, આટલી બધી રિપીટેડ રિક્વેસ્ટ હતા. ઇન ધીસ કેસ વેન દે સેડ વી વિલ પ્રોવાઇડ કોન્સ્યુલર એક્સેસ, ઇન્ડિયા ફ્લેટલી રિફ્યુઝ. There is no question of consular access. We want Abhinandan back. Mate, don't even start, even think about going on that line or a route. So that was the, message, strategic messaging which was made very clear that there is nothing less than physical return of Wing Commander Abhinandan that is acceptable to India. અને એ વહેલામાં વહેલી તકે આ થવું જોઈએ. So that showed the political and military resolve of the a great nation like India. અને પાકિસ્તાન took that message અને એમને સમજાયું કે આ બાબતમાં હવે વધારે ખેંચવાની જરૂર નથી. અને સેમ વસ્તુ પાકિસ્તાનના કહેવા કરતા તમે જો ખ્યાલ હોય તો આપણા નેશનલ સિક્યોરિટી એડવાઇઝર મિસ્ટર અજીત દોવલ, he spoke to nothing less than Secretary of State of United States and Pompeo, Vice President, and then he said that we want Abhinandan back.
So international community also got that message very clear that India is not ready to negotiate on this issue. બિલકુલ. આ બંને અમારી સાથે જોડા એટલે સરસ ચર્ચા કરી તે બદલ KH પટેલ અને ઉત્પલ વોરા બંનેનો ખૂબ ખૂબ આભાર. તો પાકિસ્તાને ચોક્કસ જે પ્રમાણે કાર્યવાહી કરી અભિનંદનને પરત મોકલ્યા, પરંતુ તેમાં સૌથી મોટું કારણ એ છે કે ઇન્ટરનેશનલ પ્રેશર, ઇવન ઇસ્લામિક સ્ટેટ પણ પાકિસ્તાનની સાથે નથી. એટલા માટે અભિનંદનને પરત અને જે વિડીયો અને તમામ બાબત પર હવે આગામી સમયમાં પૂછપરછ કરવામાં આવશે અને ત્યારબાદ સમગ્ર બાબત સામે આવશે. વધુ વાત કરીશું અન્ય સમાચારોની. આપ જોતા રહો ઝી 24 કલાક.